દેશમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના ભારત બંધના એલાનના પગલે સુરતમાં પણ તેની અસર જોવા મળી હતી। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી અને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કામદારોના માસિક વેતન સહિત મોંઘવારી, લેબર કોડની સાથે સાથે સરકારી એકમોના ખાનગીકરણ વિરુદ્ધ યુનિયન દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતો અને કામદાર વિરોધી તથા કોર્પોરેટની તરફેણમાં ઘડવામાં આવેલી નીતિઓના વિરોધમાં આજે સમગ્ર દેશમાં કામદાર સંસ્થાઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। સુરત ખાતે પણ ટ્રેડ યુનિયન કાઉન્સિલના સભ્યો દ્વારા હડતાલમાં જોડાવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોરચો નીકાળી અને સૂત્રોચ્ચાર સાથે કેન્દ્રની નીતિઓની ઝાટકણી કાઢવામાં આવી હતી। આવેદનપત્ર પાઠવવા પહોંચેલા કાઉન્સિલના સભ્યોએ જણાવ્યું હતું કે હાલમાં જે શ્રમ વિરોધી 4 નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે। આ સિવાય જીઆઈસી, એલઆઈસી, બીએલએનએલ જેવા જાહેર સાહસોના ખાનગીકરણ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વધુમાં કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક 29,000 રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। તો 17 જેટલી અલગ અલગ માંગણીઓ સાથે કાઉન્સિલના સભ્યો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપતા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા ભારત બંધના એલાનને પગલે સુરતમાં હડતાલની અસર જોવા મળી હતી અને પોસ્ટ ઓફિસથી માંડી અને બેંકોમાં હડતાલને પગલે કામકાજની વિપરીત અસર જોવા મળી હતી। આપનો પરિચય ને શું રજૂઆત લઈને આવ્યો? હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટીયુસી સાથે પણ સંકળાયેલો છું। આજે સમગ્ર દેશમાં 9મી જુલાઈના રોજ દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે, જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું। સુરતમાં 17 વર્ષના તરુણની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે। માત્ર મોબાઈલ પરત નહીં આપવા જેવી નજીવી બાબતમાં 17 વર્ષના યુવકની હત્યા કરી નાખ્યું છે। સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોબાઈલ વાપરવા લઈ જઈ બાદમાં તેને વેચી નાખનાર યુવાનની એટલે કે 17 વર્ષના તરુણ મિત્રએ પિતા અને ભાઈ સાથે મળી હત્યા કરતા લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લિંબાયત મીઠી ખાડી નુરાની મસ્જિદ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરતા 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બોગરાએ તેના 17 વર્ષીય મિત્ર પાસેથી મોબાઈલ વાપરવા માટે લીધો હતો। જો કે થોડા સમય બાદ અરબાઝે તે મોબાઈલ ફોન વેચી નાખ્યો હતો। અરબાઝનો તરુણ મિત્ર મોબાઈલ પરત માંગતો હતો અને જો મોબાઈલ નહીં આપે તો 1,000 રૂપિયા આપવા દબાણ કરતો હતો। આ બાબતે ઘણા સમયથી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો। દરમિયાન તરુણ મિત્ર તેના પિતા અને ભાઈ સાથે આવ્યો હતો અને અરબાઝ સાથે ઝઘડો કરી તેના પિતા અને ભાઈએ માર માર્યા બાદ તરુણે અરબાઝને ચપ્પુ મારી દેતા તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ દોડી ગયેલી લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નાલ ચોકી છે। આ 30 નાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવનો સમય લગભગ 6-6:30ની આસપાસનો છે, સાંજનો। ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના 2 પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે। આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે। હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।
જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર નદી ઉપરનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો છે, જેને લઈ અને કુમાર કાનાણીએ ક્ષતિઓ દૂર કરી અને બ્રિજ રિપેર કરવાની માંગણી કરી છે. સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ ઉપર એક લોખંડની પ્લેટ નાખી અને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ લોખંડની પ્લેટ નાખવામાં આવી તે પહેલા 1 ફૂટ પહોળી હતી. આજે તે પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે. તેનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે. જેમ ક્ષતિ વધતી જાય તેમ પ્લેટ વધતી જાય છે. તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ. આ ક્ષતિ દૂર થવી જોઈએ તેવું મારું માનવું છે, કારણ કે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા ક્ષતિ ટળી જાય અને તે દૂર થાય તો પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ. એટલા માટે હાઈવે ઓથોરિટીએ આ બ્રિજને તાત્કાલિક રિપેરિંગ કરવો જોઈએ. કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં 1 ફૂટ પહોળી હતી. આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે. એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે. જેમ ક્ષતિ વધતી જાય પ્લેટ વધતી જાય છે. તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ, આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે. કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ. એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ. સર, ગુજરાતની અંદર આવા જે બ્રિજો છે તેનો કઈ રીતે સર્વે અને કઈ રીતે કામગીરીની માંગ? ના, એ તો સરકાર કામ કરતી જ હોય છે. સમયાંતરે સર્વે થતું હોય છે. જે પણ ક્ષતિ હોય, જે પણ જૂના બ્રિજો હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય, જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ. પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા 350 જેટલી કંપનીઓના 5000 કરતા વધુ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટું યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓની કંપની એક પરિવાર છે અને માલિકોથી માંડી અને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી અનુભૂતિ થાય તે માટે પ્રોગ્રેસ અલાયન્સ સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સફળ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવા અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત 350 કરતા વધુ કંપનીઓના 5000થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ અંગે પ્રોગ્રેસ અલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ અલાયન્સ હંમેશા તેના મેમ્બરોને વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધવા માર્ગદર્શન અને પૂરતો સપોર્ટ તો આપે જ છે, પરંતુ સભ્યોમાં પરિવારની ભાવના પણ પ્રબળ બને તે માટે પણ વિવિધ આયોજન કરતું રહે છે. જે અંતર્ગત જ પ્રોગ્રેસ એલાયન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના સિરવી સમાજની વાડી, વેસુ વિજયાલક્ષ્મી હોલ અને સેટેલાઇટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે સફળ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સુરત સાથે જ અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા અને ભાવનગર ખાતે પણ આ જ સમયે કાર્યક્રમો આયોજિત કરાયા હતા. સુરત ખાતે 3 જગ્યાએ અને બહારના સિટીને મળી 350 કરતા વધુ કંપનીઓમાં કામ કરતા 5000 કરતા વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓનું સન્માન થતા તેઓ અને તેઓના પરિવારજનો પણ ભાવ વિભોર થઈ ગયા હતા અને આ પ્રકારના આયોજન માટે પ્રોગ્રેસ એલાયન્સનો આભાર માન્યો હતો. આજે પ્રોગ્રેસ અલાયન્સ આયોજિત સફળ પ્રોગ્રામનું આયોજન છે, જે અમે છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છીએ. દર વર્ષે એટલીસ્ટ 2500થી 3000 ટીમ મેમ્બરો જે આપણી કંપનીમાં એઝ અ એમ્પ્લોય તરીકે કામ કરે છે, આપણા સહી માયનામાં ગ્રોથ પાર્ટનર અને ભાગીદાર તરીકે કામ કરે છે. આજે એ લોકોને ગ્રેટિટ્યૂડનો પ્રોગ્રામ છે, જેમાં અમે એમને એવોર્ડ આપીને
ઓલમોસ્ટ 500થી 700 લોકો વચ્ચે એપ્રિશિએટ કરીએ છીએ. આ પ્રોગ્રામ 5 અને 6 તારીખ આજ રોજ થઈ રહ્યો છે. અલગ અલગ 8 જગ્યાએ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં 3000થી વધારે ટીમ મેમ્બરોને, એમ્પ્લોઈઝને અમે એપ્રિશિએટ કરીએ છીએ અને એક્નોલેજ કરીએ છીએ કે 365 દિવસ સુધી જે તમે કાર્ય કર્યું, મન લગાવીને તમે રાત નથી જોઈ, તમે દિવસ નથી જોઈ અને જે પણ પ્રોગ્રેસ અલાયન્સના એન્ટરપ્રિનોર છે એમની કંપનીને આગળ લાવવાનું કામ કર્યું છે. તો તમને સેલરી તો પ્રોગ્રેસ અલાયન્સના દરેક એન્ટરપ્રિનર આપી જ રહ્યા છે, બટ અમને એ પણ ખબર છે કે તમે કેટલી કઠિનાઈનો સામનો કરો છો. 10,000 15,000 રૂપિયાની જે પણ સેલરી છે એમાં કંઈ નથી થઈ જતું. તમારી પણ ફરજ છે એઝ એન એન્ટરપ્રિનર, એઝ અ કંપની ઓનર કે તમારી સેક્રિફાઇસીસ, તમારા જે બલિદાન છે, તમે જે સહન કરો છો એ બધું જ અમને ખબર છે અને એ ભાવના અમે પહોંચાડીએ છીએ કે તમે અમારા એક ફેમિલી મેમ્બર છો અને અમારી પણ જીવનમાં તમે એક અમૂલ્ય વ્યક્તિ છો કે જેના વગર અમે આગળ નથી વધી શકતા. તો આ જ એક દિવસ દર વર્ષે રાખવામાં આવે છે જેને અમે સફલ તરીકે આયોજન કરીએ છીએ અને સફલ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે દરેક એમ્પ્લોયી એટલો ઇમ્પોર્ટન્ટ છે. એના વગર કોઈ પણ એન્ટરપ્રિનર કે કોઈ પણ કંપનીનું સારું ભવિષ્ય અને સારું તમને કહી શકાય કે ગ્રોથ સંભવ નથી. તો આ લોકો આપણા સહી માયનામાં ભાગીદાર છે અને એના કારણે દરેક કંપની ગ્રો કરી રહી છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ થતું રોકવા માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. સુરત શહેરમાં મેડિકલ સ્ટોર ઉપરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ અને સિરપનું વેચાણ થતું હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. ત્યારે આજે પણ સુરત શહેરમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. 6 ઝોનમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજાઈ હતી. તો પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર ઉપર જઈ અને તપાસ કરવામાં આવી રહી છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં જોડાયા છે. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને 200 કરતાં વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે. આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે શિડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી, તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં, તેમનો સ્ટોક શું છે, કેટલા એ લોકો પાસે આવેલા છે, કેટલાનું વેચાણ થયેલું છે, આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે. આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં, એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઝોન 3ની ટીમમાં 70 કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ 10 ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર હેડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે શિડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મિટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી શિડ્યુલ ડ્રગ્સને આ લોકો પ્રિસ્ક્રિપ્શન વગર વેચે નહીં. આ બધી ડ્રગ્સ બેઝિકલી દવા માટે મતલબ દવા છે અને રોગ માટે ઉપયોગી હોય છે, પરંતુ અમુક પબ્લિકને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે, તો આ ઇઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે. તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે. એસઓજી પોલીસની ટીમ દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમની સાથે રાખી અલગ અલગ મેડિકલ સ્ટોર પર જઈ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આજ રોજ સુરત પોલીસ કમિશનરની સૂચનાના આધારે સુરતના તમામ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ ટીમો બનાવી અને 200 કરતાં વધારે મેડિકલ સ્ટોરનું હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત સિટીની અંદર આજે સમગ્ર સિટીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં ઝોન વાઇઝ ટીમો બનાવીને મેડિકલ જે સ્ટોર છે કે જેઓ કોડીન અને જે પ્રતિબંધિત દવાઓ છે, ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે એના અંદર તમામ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોરવાળા કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને આ 20 વર્ષથી વધારે સજાનો જોગવાઈનો ગુનો છે. તમારા લાયસન્સ રદ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને જાણ કરીને સાથે રાખીને કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે અને જ્યાં કેસો દાખલ નથી ત્યાં એ લોકોને તાકીદ કરવામાં આવે છે, એમના રજિસ્ટરો ચેક કરવામાં આવે છે, એમના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકારશ્રીએ નિયમો બનાવેલા છે એને આધીન જ કામ કરવાનું. જો કોઈ આમાં ભંગ કરશે
તો એના ઉપર સખતમાં સખત પગલાં ભરવામાં આવશે. આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે શેડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતું નથી, તો આવા શેડ્યુલ ડ્રગ્સને કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે તેમને ત્યાં સ્ટોક છે, તો શું કેટલા આવ્યા અને કેટલાનું વેચાણ થયું, આ બધી વસ્તુઓ ચેક કરવામાં આવે. આ બધી જ વસ્તુઓ કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે કેમ તેનું પણ પોલીસ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. आज रोज सूरत शहर के सोनवन विस्तार के 6 पुलिस स्टेशन वराछा, पुना, सरौली, सरथाना, रसकाना और कापोद्रा में हमने अलग अलग टीमें बना के जो स्कूल्स, कॉलेजेस और कोचिंग इंस्टीट्यूट्स के बगल में जो मेडिकल स्टोर्स हैं उनकी सबकी चकासनी की कि जो प्रिस्क्रिप्शन शेड्यूल एच के जो ड्रग्स हैं जो कि प्रिस्क्रिप्शन के साथ दिए जा सकते हैं, उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है, या कोई नशेड़ी यहाँ पे आके जो कोडिन सिरप है जिसमें फॉस्फेट ड्रग होता है या ट्रामाडोल होता है और भी जो नशीली दवाइयाँ हैं जो कि सिर्फ प्रिस्क्रिप्शन के साथ दी जा सकती हैं, उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है. साथ में इस पूरे एक्सरसाइज का जो मकसद है वो यही है कि ये अवेयरनेस फैलाने का है और सबको वार्न करने का है मेडिकल स्टोर्स को कि बिना प्रिस्क्रिप्शन के जो शेड्यूल एच के जो ड्रग्स हैं उनको नहीं दिए जाएँ. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 6ઠા ડાયમંડ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 6ઠા ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 11, 12 અને 13 જુલાઈના રોજ અવધ ઉટોપિયા ડોમસ ખાતે એક્સપોનું આયોજન કરાયું છે. આ એક્સપોમાં લૂઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન, જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર ટેકનોલોજીના મળી કુલ 73 સ્ટોલ મૂકવામાં આવશે. આ ડાયમંડ એક્સપોથી હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરવાની આશા છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ એસોસિએશન કમિટી દ્વારા ભારતના મોટા શહેરો જેવા કે મુંબઈ, જયપુર, દિલ્હી, ચંદીગઢ, અમૃતસર જેવા વિવિધ મોટા શહેરોમાં રોડ શો કરી રૂબરૂ જઈ એક્સપોમાં આવવા માટે બાયર્સને આમંત્રિત કર્યા હતા. તો વિદેશમાં હોંગકોંગ, અમેરિકા, કેનેડા, દુબઈ વગેરે જગ્યાએ રોડ શો કરી બાયર્સને આમંત્રણ આપવામાં આવેલ હતું. સુરત અને ગુજરાતના શહેરોના જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચર્સને રૂબરૂ મળી કારટ્સ સુરત ડાયમંડ એક્સપોની વિઝિટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે. આ સાથે જ દેશના મોટા જ્વેલર્સને પત્રો લખીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજની પત્રકાર પરિષદ બોલાવવાનું મુખ્ય કારણ તો આપ જાણો છો, છતાં વિગતવાર જોઈએ તો સુરત ડાયમંડ એસોસિએશન હર સાલ દરેક વર્ષ એક એક્સપો લૂઝ ડાયમંડનું કેરેસ્ટ કરતું હોય છે. તેના 6ઠા એડિશનમાં આપને બધાને માહિતી આપવા માટે હું કહું તો આ વખતનું વેન્યુ આપણે અવધ ઉટોપિયા ખાતે ડુમસ રોડ રાખવામાં આવ્યું છે. એમાં 73 ટેકનોલોજી, લૂઝ ડાયમંડ, જ્વેલરીના બૂથ રાખવામાં આવ્યા છે અને અમારા કમિટી દ્વારા, અમારા કન્વીનર, સહકન્વીનરની ટીમ દ્વારા દેશ અને દુનિયામાં અમે રોડ શો કર્યા છે અને બહુ સારો પ્રતિભાવ અમને મળ્યો છે. એટલે વિશેષ રૂપથી ઘણા જ બાયરો આવશે અને લોકોના કોન્ટેક્ટ, બિઝનેસ, ધંધાઓ થશે એવી અપેક્ષા રાખું છું. આ વખતે કેટલા સ્ટોલ આપણે ત્યાં છે અને સુરતના કેટલા? મેજોરિટી જોઈએ તો 80% બૂથ, ટોટલ 73 બૂથ છે. એમાંથી મેજોરિટી 80% બૂથ અમારા આપણા લોકલ સુરતના જ છે. કારણ કે સુરત એ કંઈક ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ છે. દુનિયામાં બનતા 10 હીરામાંથી 9 હીરા સુરતમાં મેન્યુફેક્ચર થાય. નાના લોકોને, મીડિયમ ટ્રેડરોને એક પ્લેટફોર્મ મળે વ્યાપારનું, એટલા માટેના અમારા પ્રયાસો છે અને એ પ્રયાસો અમે દિન પ્રતિદિન વધારતા જઈને અમને સફળતા મળતી જાય છે. એટલે જ અમે આ 6ઠું એડિશન કરવા જઈ રહ્યા છીએ. 6ઠા એડિશન પછી હીરા ઉદ્યોગની હાલત સ્થિર થશે ખરી? 100% મને વિશ્વાસ છે કે આ 6ઠા એડિશન અમારું સફળ થશે અને એનાથી એક પોઝિટિવ વાતાવરણ બનશે અને અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એક ટોનિક મળશે. અડાજણમાં પૂર ઝડપે જઈ રહેલા એક કાર ચાલકે 2 કૂતરાઓને અડફેટે લીધા હતા, જેમાંથી એક કૂતરાનું મૃત્યુ નીપજ્યું છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પ્રેસ્ટીજ મનોજ બિલ્ડિંગ પાસે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં પૂર ઝડપે જઈ રહેલા ઇકો કાર ચાલકે રસ્તે રખડતા 2 કૂતરાને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. આ મામલો અડાજણ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ અને પૂર ઝડપે કાર હંકારવા બદલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
સુરતના અડાજણ પોલીસ મથકમાં ગત રાત્રે અનોખો કિસ્સો નોંધાયો છે. અડાજણ ગામ રજન રેસિડેન્સી નજીક પ્રેસ્ટીજ મનોજ બિલ્ડિંગની બાજુમાં 4 રસ્તા ઉપરથી ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં ઇકો કાર ચાલક પૂર ઝડપે જઈ રહ્યો હતો. તો પૂર ઝડપે જઈ રહેલા કાર ચાલકે પોતાની સાથે રસ્તા ઉપરથી પસાર થતા અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. જો કે રસ્તા ઉપર રખડતા 2 કૂતરાને અડફેટે લેતા બંનેને ઈજા થઈ હતી, જે પૈકી એક કૂતરાનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયું હતું. તો ઘટનાને લઈ અને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. જીવદયા પ્રેમી એવા જેનિલભાઈ ભરતભાઈ શાહે અડાજણ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બેફામ કાર દોડાવી અને અકસ્માત સર્જનાર કાર ચાલક સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. હા, ફરિયાદ દાખલ કરી છે અમે સુરતમાં કે શ્વાન છે તેને રાત્રે ગાડીવાળાએ કોઈ ઉડાવી દીધો હતો. અમે જીવદયાનું જ કામ કરીએ છીએ, તેથી અમારી પર કોલ આવ્યો હતો કે આ જગ્યાએ આ ઘટના બની છે, તો તેની માટે તમે આવો, હેલ્પ કરો. એ બાબતે ઘટના સ્થળે અમે પહોંચ્યા તો આજુબાજુવાળા વ્યક્તિઓએ 100 નંબર બોલાવી લીધા હતા. ત્યાં આગળ પોલીસવાળા હાજર હતા. ત્યાર પછી અમે આગળની કાર્યવાહીઓ શરૂ કરી. કઈ રીતે ઘટના બની, તેને શું કઈ પ્રકારે ફરિયાદ નોંધવામાં આવી? ઘટના એવી બની છે કે ત્યાં આગળ કોઈક ગાડીવાળાએ ડોગને ઉડાડી દીધું છે, તો એની ડેથ થઈ ગઈ છે અડાજણમાં. પ્રથમ વખત આ ડોગ કઈ રીતે પીએમ થી માંડીને કાર્યવાહી કરવા? હા, અમે ઘટના સ્થળે પહોંચ્યા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ અમે લોકોએ જોયું કે હા, શ્વાનની ડેથ થઈ ગઈ છે. તો શ્વાનની ડેથ થયા બાદ અમે સૌપ્રથમ એનું પંચનામું કરાવ્યું, પછી અરજી અમે લોકોએ કરી અને પછી પોસ્ટમોર્ટમ થયું. અને હવે હજુ પણ આગળ કાર્યવાહીઓ ચાલુ છે. સીસીટીવી ફૂટેજનું શોધખોળ ચાલી રહી છે કે ત્યાર પછી એ ચાલુ થયા બાદ અગર જે તે ગુનેગાર છે તે હાથમાં આવે અને એની પર કડક ને કડક કાર્યવાહીઓ થાય. જીવદયા પ્રેમી તરીકે શું લોકોને કહેશો? કારણ કે જીવદયા પ્રેમી તરીકે લોકોને એક જ કહેવા માંગુ છું કે પર્યાવરણ છે એનું જતન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે, મૂળભૂત હકો છે, કે જેને આપણે જન્મ નથી આપી શકતા એની પર આપણે કોઈ પણ મતલબ અકૃત્ય વસ્તુઓ કરવી કે એની પર જે આપણે ગુસ્સો બતાવી રહ્યા છે તે આપણા અધિકારમાં કે હકમાં આવતું જ નથી. સુરતમાં એસી રિપેરિંગનું કામ કરતા એક યુવકે 10 જેટલા એસીના આઉટડોર ચોરી કરી લીધા હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે જિલ્લાની બ્રિજ નીચેથી ચેતન લખાણીને પકડી પાડ્યો હતો અને પોલીસના જણાવ્યા પ્રમાણે ચેતન એસી રિપેરિંગ અને એમ્બ્રોઇડરીનું કામ કરતો હતો. તો બીજી તરફ તેને ઓનલાઈન 3 પત્તી ગેમ રમવાની લત લાગી ગઈ હતી, જે ઓનલાઈન રમતમાં 12 લાખ રૂપિયા હારી ગયો હતો. પરિવારે પણ તેને 3 માસ પહેલા ઘરેથી કાઢી મૂક્યો હતો, જેથી રખડતું ભટકતું જીવન ગુજારતો ચેતન ચોરી કરવાના રવાડે ચડી ગયો હતો. એસી રિપેરિંગનું કામ કરતો હોવાથી તેને દુકાનો ઓફિસોની બહાર લાગેલા આઉટડોર એસીને ટાર્ગેટ કર્યા હતા અને આ એસીના આઉટડોર વેચવાની ફિરાકમાં જ હતો કે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. લૂંટ વિથ મર્ડરના કેસમાં આશીષ રાજપરાની અંતિમ યાત્રામાં સ્થાનિકો હિબકે ચડ્યા હતા. આશીષ રાજપરાની અંતિમ યાત્રામાં આખું સચિન જાણે કે હિબકે ચડ્યું હતું. લદ્દાખ ટૂર મિત્રો માટે અંતિમ સંભાળો બની રહી હતી. યાત્રા નીકળતા સમગ્ર સચિન પંથક હિબકે ચડ્યું હતું. વેપારીઓ, પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. આ દુર્ઘટના ઉપર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે તાજેતરમાં મિત્રો સાથેની લેહ લદ્દાખની ટૂર તેમના મિત્રો માટે આશીષ સાથેનું અંતિમ સંભાળો બની રહેશે. તેમના મિત્રો ભારે હૃદય દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમનો સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે. આશીષ રાજપરાની અકાળે વિદાય તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું તેમ છે. તેમની પત્ની કુંજલબેન અને 2 પુત્રીઓ ધોરણ 12માં અભ્યાસ કરતી આર્ચી અને ધોરણ 8માં અભ્યાસ કરતી એન્જલના હૃદયદ્રાવક આક્રંદથી સમગ્ર સચિન વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તો આશીષ રાજકોટથી આવ્યા બાદ પરિવારને મળી અને દુકાને ગયા હતા અને ત્યાં જ લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેમણે જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ અત્યાર સુધીના સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.